હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બટેટા પૌવા। આમ તો આ બટેટા પૌવા દરેકના ઘરમાં બને, એટલે આમાં કાંઈ નવું ના કહેવાય, પણ અમુક વસ્તુ આપણે એવી ઉમેરીએ ને જેથી કરીને આ બટેટા પૌવા બહુ સ્વાદિષ્ટ લાગે। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે પૌવાને ચાળી અને સારી રીતે ધોઈને 10 મિનિટ પલળવા દઈશું, અને પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે મીઠું અને ખાંડ દરેક પૌવામાં ચડી જાય। હવે આપણે એક પેન ગરમ કરવા માટે ગેસ પર રાખી દઈશું, અને આ આપણે કોઈ જાડા તળિયાવાળું અથવા નોનસ્ટિક પેન લેવાનું, એમાં આપણે તેલ લઈશું। અહીંયા 2 પાવડી જેટલું તેલ લીધું છે। આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો આમાં। હવે એમાં તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું, અને બારીક સમારેલા મરચાં અને મીઠા લીમડાના પાન, એને પણ મેં બારીક સમારી લીધા છે, એ ઉમેરી દઈશું। અને મરચાંને આપણે સાંતળી લઈશું, અને ત્યારબાદ જો ડુંગળીવાળા કરવા હોય તો અત્યારે ડુંગળી એડ કરી દેવાની બારીક સમારેલી। હવે આમાં આપણે બટેટા ઉમેરી દઈશું। આપણે અગાઉ બટેટા બાફી ના રાખ્યા હોય તો આવી રીતે આપણે કરી દેવાનું। અહીંયા મેં ચિપ્સ જેવા બટેટા સમારી લીધા છે, અને એને હું થોડી વાર માટે સાંતળી લઈશ, જેથી કરીને બટેટા જલ્દીથી કૂક થઈ જાય। હવે આમાં આપણે બટેટાના માપનું મીઠું લઈશું, અને આમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। હવે આને મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે સિંગદાણા ઉમેરવાના છે। અહીંયા મારી પાસે શેકેલા હતા આવા, તો મેં એ ઉમેરી દીધા છે। આમાં આખા કાચા સિંગદાણા લઈને પણ ઉમેરી શકાય છે, અને એ સંતળાઈ જશે તેલમાં સારી રીતે, એટલે આપણે સિંગદાણા લઈ લેવાના। અને સિંગદાણા જો લીધા જ ના હોય તો છેલ્લે આપણે મસાલા સિંગનો ઉપયોગ કરવાનો। હવે આને ઢાંકીને લો ફ્લેમ પર થોડી વાર માટે કૂક થવા દઈશ। હવે આપણે જોઈ લઈએ કે આપણા બટેટા સારી રીતે કૂક થઈ ગયા છે કે નહીં। આ બટેટાને આપણે ઓવરકૂક નથી કરવાના, આમાં 80% જેવા કૂક થાય ને એવા જ આપણે બટેટા થવા દેવાના છે, કારણ કે બટેટા પણ આપણે છૂટા છૂટા હોય એવા આપણને વધારે ગમતા હોય છે। હવે આપણે ચેક કરી લઈએ, તો જો આવી રીતે બટેટા કાચા ના રહે અને આમ આખા જ રહે ને એવી રીતના આપણે કૂક થવા દેવાના। હવે આમાં આપણે પૌવા ઉમેરી દઈશું। પૌવાને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે ધોઈને પૌવાને રાખીએ ને પછી જ્યારે પૌવાને આપણે આમ મિક્સ કરતા હોય છે ને, હાથથી આમ ઊંચા નીચે કરી દઈએ ને, જેથી કરીને આમ છૂટા છૂટા પૌવા થઈ જાય। પણ એ જો તમને વધારે કોરા લાગે ને તો થોડું પાણી છાંટી દેવાનું એ વખતે, એટલે વધારે પડતા કોરા પૌવા પણ ખાવાની મજા ના આવે। હવે આ બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે આને લો ફ્લેમ પર 4-5 મિનિટ માટે રહેવા દઈશ। હવે 4-5 મિનિટ થઈ ગઈ છે, તો હવે આમાં આપણે છેલ્લે લીંબુનો રસ ઉમેરી દઈશું, અને લીંબુના રસને સારી રીતે મિક્સ કરી લઈશું। આમાં ગળપણ અને ખટાશનું પ્રમાણ થોડું ચડિયાતું હોય તો વધારે ટેસ્ટી લાગે। અને જો તમારે ડુંગળીવાળા ખાવા હોય તો પહેલાં આપણે ડુંગળી સાંતળી લેવાની, ને પછી બીજી બધી વસ્તુ આપણે બટેટા ને એ બધું પછી એડ કરવાનું। હવે આપણા પૌવા થઈ ગયા છે, એને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ। તો આમ તો આ એકદમ સરળ રીત છે પૌવા બનાવવાની। આપણે બટેટા બાફીને ના રાખ્યા હોય તો આવી રીતે બનાવી લેવાય, એટલે બહુ ઝડપથી થઈ જાય, અને આવી રીતના બટેટા સ્વાદમાં સરસ લાગે છે, આપણે એને તેલમાં સાંતળ્યા હોય એટલે। હવે આમાં છેલ્લે આપણે બીટને ગ્રેટ કરી અને એ ઉપર રાખી દેવાનું છે, અને ગાજર હોય તો ગાજરને પણ ગ્રેટ કરીને લઈ લેવાનું। હવે ઉપર નાયલોન સેવ ભભરાવી દઈશું, અને દાડમના દાણા, આજે મારી પાસે કોથમીર નથી એટલે એ હું નહીં લઉં, પણ કોથમીરનો ઉપયોગ પણ આમાં સારી માત્રામાં કરીએ તો વધારે ખાવાની મજા આવે। છેલ્લે આપણે ઉપર ચીઝ ગ્રેટ કરી લઈશું, અને એના પછી ચાટ મસાલો, જો તમે સિંગદાણા એડ ના કર્યા હોય તો અત્યારે જે મસાલા સિંગ આવે છે એ લઈ લેવાની। તો એકદમ સ્વાદિષ્ટ
એકદમ ઝડપથી બનતા આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે. જો આ બધું ના ઉમેરતા હોય તમે બીટ, ગાજર, ચીઝ, તો એક વખત ઉમેરીને બનાવજો, બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.